ગ્રામીણ વિસ્તારની વાત હોય તો કદાચ સમજી શકાય, પરંતુ અમદાવાદ જેવા શહેરમાં નકલી હોસ્પિટલ થઈ જાય ખૂબ મોટી શંકા અને સમસ્યાનું કારણ બની શકે છે. સવાલ માત્ર અમદાવાદ પૂરતો નથી, વડોદરામાં પણ જો વાત કરીએ તો વડોદરામાં આપ ફરી રહ્યા હો તો ઇમારતોને સાવચેતી જોઈને ચાલો. અહીં 1012 ઇમારતો એવી છે કે જે જર્જરિત છે અને ગમે ત્યારે અકસ્માતને આમંત્રણ આપી શકે છે. અને એમાં પણ બેંક રોડ પરની અપના બજાર ઇમારતમાં તો જો કોઈ પોપડો ખર્યો તો રાહદારી ગયો સમજો. આશા રાખીએ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ રિપોર્ટને ધ્યાનથી જુએ. જર્જરિત ઇમારતોથી સાવધાન. જોજો ક્યાંક અકસ્માત ન થાય. આ ઇમારતો ખતરનાક છે. ઇમારત જોખમી થાય એટલે પાલિકા ખાલી નોટિસ મારી દે. આવું ચાલે? કોઈ ઘટના ઘટી તો કોણ જવાબદાર? બેંક રોડ પર આવેલી અપના બજારની ઇમારત તો જુઓ, કેટલી હદે જર્જરિત અવસ્થામાં છે. રાહદારીઓને હવે આ ઇમારતનો ડર લાગી રહ્યો છે. ડર તો લાગે જ ને, કારણ કે અહીંથી ગયડા માણસો મંદિરે જાય છે, કલ્યાણરાયજી મંદિરમાં, તો ઘણીવાર પડવાની આશા છે અને પડશે બી ખરું. તો સરકાર એની સામે કંઈ પગલાં લેવા તૈયાર નથી. ડર એટલે ભયંકર ડર રહે છે કે ગમે ત્યારે એકદમ પડી જાય એવું લાગે છે. અને આ લોકોએ જે બળવાદ હોય કે જે કંઈ નિરાકરણ વહેલામાં વહેલી તકે કરવું પડે કે જેના હિસાબે કોઈની બહારના કોઈ વ્યક્તિની જાન ના જાય. ડર તો લાગે છે ને. અમે આખો દિવસ આવી જાય કરીએ, કંઈ સામાન લેવા જઈએ, કંઈ આ કરવા જઈએ તો અમને બીક તો લાગે ને. આ ડોહા બધા બિચારા મંદિરે જાય છે, આ બધી લારીઓ બધા બેહી રહે છે અહીંયા ખતરો તો ખરો જ ને બધાને. સાંભળ્યું ને? હવે લોકોનો ડર લઈને અમે કોર્પોરેશન પહોંચ્યા તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કહે છે કે પ્રાઇવેટ ઇમારતોમાં નોટિસ બાદ માલિકોએ કાર્યવાહી કરવાની હોય. બાકી આ બાબતે કમિશનરને જાણ કરીશું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મિલકતો ઉતારવા માટેના કોન્ટ્રાક્ટ કરવામાં આવતો ને તેઓ દ્વારા ઉતારવામાં આવતી. પરંતુ જો ખાનગી મિલકત હોય તો જર્જરિત એમની બિલ્ડિંગ થઈ ગઈ હોય તો તેમને ઉતારી લેવાની સૌપ્રથમ જવાબદારી જે તે ઓનરની છે. અને જો એ ઓનર ન ઉતારે તેવા કિસ્સામાં મહાનગરપાલિકાએ તેઓના ખર્ચે ઉતારવું તે પ્રકારનું પ્રાથમિક રીતે નિર્ણય થયેલો છે. સામાન્ય રીતે આ કામગીરી જૂન પહેલાં પૂર્ણ કરી લેવાની હોય. આ બાબત માનનીય કમિશનર સાહેબના ધ્યાન ઉપર મૂકવામાં આવશે. વિપક્ષનું સ્પષ્ટ માનવું છે કે પ્રશાસન પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે, જે ન ચાલે. કોઈ પણ શહેર હોય, બાંધકામ પરમિશન ડિપાર્ટમેન્ટની ફરજ બને છે કે કોઈ પણ જર્જરિત મકાન હોય અને તેમાં હોનારત ના થાય એ જોવાની જવાબદારી કોર્પોરેશનની બી છે અને બાંધકામ પરમિશનની બી છે. પહેલી વાત, પહેલાં અહીંયા નિર્ભયતાનું કામ કોર્પોરેશન પોતે જાતે કરતી હતી અને એમાં ફાયર બ્રિગેડ સહયોગ આપતું હતું. અને કોઈ પણ જર્જરિત મકાન હોય તો લોકોની જાનમાલની રક્ષા કરવાની જે જવાબદારી છે તે કોર્પોરેશન અદા કરતું હતું. હવે દરેક વસ્તુમાં કોન્ટ્રાક્ટ આપવું એટલે ભ્રષ્ટાચારની આ એક નમૂનો છે. માત્ર નોટિસ લગાવી દેવાથી સમસ્યાનું સમાધાન આવી જશે? જો કોર્પોરેશન આવું વિચારતું હોય તો તે સૌથી મોટી ભૂલ છે, કારણ કે ઇમારતો રાહદારીઓથી લઈને આસપાસના લોકોના માથે મોટું જોખમ સર્જી શકે છે. દર વખતે જર્જરિત ઇમારતો ઉતારવા માટે ઇજારા થતા હોય છે, પરંતુ આ વખતે સ્થાયીના સભ્યો અને પૂર્વ પ્રમુખ અને સાથે સાથે સ્થાયીની જે બેઠક મળી હતી તેની અંદર આ ઇજારાઓને નામંજૂર કરવામાં આવ્યા, જેના કારણે હવે ચોમાસામાં નિર્ભયતા શાખા દ્વારા જે પ્રકારે નોટિસ અત્યારે પાઠવી છે, પરંતુ બિલ્ડિંગો ઉતારવામાં નહીં આવે તો ચોક્કસથી મોટી હોનારતને આમંત્રણ આપી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.